નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારતે પોતાની 600મી ટેસ્ટ મેચને યાદગાર બનાવતા શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં 165 રનની શાનદાર જીત મેળવી. તો માનવ સુથારના ઘાતક સ્પિનના ચરખામાં શ્રીલંકાના બેટર્સ ફસાયા અને તેણે કુલ 10 વિકેટ ઝડપી ભારતની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી. 211 રનની અદ્ભુત ઇનિંગ્સ રમનાર દેવદત્ત પડિક્કલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો અને આ જીત સાથે જ ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવાની પોતાની આશાને વધુ મજબૂત બનાવી છે. કેવી રહી મેચ તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, અંતે ચેમ્પિયનશિપની ટોચની બે ટીમોમાં સ્થાન મેળવવાની આશાને તો વધુ મજબૂત બનાવી દીધી છે, તે વિશે ચર્ચા કરીશું, પરંતુ પહેલા જોઈએ એક રિપોર્ટ. તો આખરે ભારતે ગોલ પર ડંકો વગાડી દીધો. પોતાની 600મી ટેસ્ટ મેચ રમતા ભારતે શાનદાર પ્રદર્શન કરતા પ્રથમ ટેસ્ટમાં શ્રીલંકાને 165 રને કારમી હાર આપીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટોચની બે ટીમોમાં પ્રવેશવાની આશાઓ જીવંત રાખી છે. આ મેચનો હીરો રહ્યો છે માનવ સુથાર. ડાબા હાથનો આ ફાંકડો સ્પિનર પોતાની એક્યુરેસી અને લાઇન લેન્થથી દરેકને પ્રભાવિત કર્યા. આ મેચમાં તેને તેની કારકિર્દીનું શાનદાર પ્રદર્શન કરતા 10 વિકેટો ઝડપી હતી. આ મેચમાં વરસાદથી ઘણા કલાકોનો બગાડ થયો હતો, તે છતાંય ભારતનો આ ભવ્ય વિજય કાબિલે તારીફ છે. ગઈકાલે શ્રીલંકાએ 372ના ટાર્ગેટને ચેસ કરવાનો પ્રયત્ન કરતા પોતાની 4 મહામૂલી વિકેટો ગુમાવી દીધી હતી, અને 5મા દિવસે તો માનવ સુથારનો ચરખો ચાલ્યો અને શ્રીલંકાની એક પછી એક વિકેટો પડતી ગઈ અને શ્રીલંકા જીત કે ડ્રોની અપેક્ષાથી દૂર થતું ગયું. ના વરસાદ પડ્યો, ના બેટર્સ રમ્યા. ભારતે તેનું નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું અને જીત મેળવી લીધી. તો પ્રથમ દાવમાં 164 અને બીજા દાવમાં 44 રન બનાવનાર દેવદત્ત પડિક્કલને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. અશોકભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી. વરસાદના વિઘ્નો છતાંય ભારતની આ જીતને કઈ રીતે જોઈ શકાય? પહેલી વસ્તુ તો ભારતીય ટીમને અભિનંદન આપવા ઘટે કે વિપરીત પરિસ્થિતિમાં મેચ હોવા છતાં પણ ભારત મેચ જીતવામાં સફળ થયું. કંઈક અંશે લક ફેક્ટર પણ કામ કરી ગયું. જે રીતે ભારતની બોલિંગ હતી, જે રીતે ભારતની બેટિંગ હતી, શ્રીલંકા કરતાં ઘણી સુપિરિયર હતી. પહેલી ઇનિંગ અને બીજી ઇનિંગમાં જે રીતે શ્રીલંકાના બેટર્સનું પ્રદર્શન રહ્યું, એ ક્યાંક ને ક્યાંક બહુ સારા સંકેતો આપતું નહોતું. અને એટલે એમ હતું કે ભાઈ આ મેચ જીતવા માટે, કારણ કે આપણો વિલન શ્રીલંકા હતો જ નહીં, આમાં આપણો વિલન વરસાદ હતો. કે જો આપણું નસીબ થોડું પણ નહીં ચાલે અને જો વરસાદ 2-3 કલાક પડી ગયો તો હાથમાંથી જીત જતી રહેશે. ત્યાર પછી શું થાય કે તમારી પાસે બહુ લિમિટેડ સમય જ એવો હોય કે જે તમારે મેદાન ઉપર વિતાવવાનો હોય. એટલે આજે કોઈને ખબર પડે કે ભાઈ 2 કલાક મારે કાઢવાના છે, તો પછી બેટ્સમેનો એ રીતે રમીને 2 કલાક કાઢી શકે. બટ નથિંગ હેપન. જે રીતે ભારતે વિકેટો લેવાનું આગલા દિવસે જ શરૂ કરી લીધું, 4 વિકેટો તો ઓલરેડી પડી ગઈ હતી. ત્યાર પછી માનવ સુથારની જે રીતે બોલિંગ થઈ, હી વોઝ ફેન્ટાબ્યુલસ. ગઈકાલના કાર્યક્રમમાં પણ આપણે ચર્ચા કરી હતી કે ધ વે હી ઇઝ બોલિંગ, એનું જે પિચિંગ છે, બિશન બેદીને તમે એ કરો એ પ્રકારની એની બોલિંગ તમને જોવા મળે. એટલી એક્યુરેસી છે એની પાસે, એટલો ટર્ન છે, એટલી સારી ગ્રીપ છે, એટલી સારી બોલિંગ સ્મૂથ એક્શન છે એની. તો યુ ઓલવેઝ લવ ટુ સી સચ પરફોર્મન્સ. અને જે પીચ છે ગાલેની, એ પણ એ જ પ્રમાણેની છે, કારણ કે આ મેદાન ઉપર ગોલ અથવા ગાલે આપણે જે કહીએ, તો આ મેદાન ઉપર એ પ્રકારની સ્થિતિઓ પહેલાં પણ સર્જાઈ ચૂકી છે કે જ્યારે ચોથા અને 5મા દિવસે આ મેદાન ઉપર બેટિંગ કરવી મુશ્કેલ પડે, કોઈ પણ ટીમ હોય. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ હેપન દેટ ડે. એટલે કહેવાય કે ભારતનું સારું પ્રદર્શન પહેલી વસ્તુ, શ્રીલંકાનું નબળું પ્રદર્શન બીજી વસ્તુ, અને ત્રીજું નસીબનો સાથ કે વરસાદ 5મા દિવસે ના પડ્યો છે. જેવી વિકેટ લીધી અને બધું પતી ગયું પછી પડ્યો છે,
બટ નોટ એટ ધ ટાઈમ ઓફ ધ મેચ. એટલે એનાથી શું થયું કે ભારતે મેચ એ સમયમાં જીતી લીધી. આપણે કાલે જ ચર્ચા થઈ હતી કે એક એટેકિંગ ફિલ્ડ ગોઠવવું પડશે અને એટેકિંગ ફિલ્ડ ગોઠવીને તમારે પહેલા બોલથી પ્રયત્ન કરવો પડશે, કારણ કે વી ડોન્ટ નો કે ક્યારે વરસાદ પડી જશે. વરસાદ પડ્યો પણ ખરો, પણ આપણા જીત્યા પછી. એટલે અહીંયા આગળ 2-3 વસ્તુ બની. બેટિંગ સારી થઈ, બોલિંગ સારી થઈ, શ્રીલંકાની બેટિંગ નબળી થઈ, વરસાદે ભારતને સાથ આપ્યો અને એમ કરીને આપણે, કારણ ગઈકાલ સુધી ઇવન શુભમન ગિલે એ જ કહ્યું હતું કે છેલ્લા દિવસ સુધી તો ખ્યાલ નહોતો કે શું પરિણામ આવશે, બિકોઝ ઇટ વોઝ નોટ, કારણ કે પહેલાં બીજા દિવસે તો લગભગ 4 કલાકની રમત બગડી હતી, પહેલા દિવસે 2 કલાકની રમત બગડી હતી. તો વી આર નોટ, ગઈકાલે એ રીતના પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે જો વરસાદ પડ્યો તો આપણા હાથમાંથી કદાચ બાજી નીકળી જાય અને આપણા માટે બહુ જરૂરી છે, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આગળ જવું છે. તો વી હેવ બીન એબલ ટુ ગેટ ધોઝ 12 વેરી વેલ્યુએબલ પોઈન્ટ્સ ટુ બી એડેડ ઇન ટુ ધી WTC પોઈન્ટ ટેબલ રાધર. તો આઈ થિંક વી આર લકી ઓલ્સો એન્ડ વી હેવ ડન, વી પ્લેડ સમ ગુડ ક્રિકેટ ઓલ્સો. અશોકભાઈ, ખાસ કરીને આ મેચની વાત કરીએ તો 2 ખેલાડીઓ ઉભરીને સામે આવ્યા, એક તો પડીક્કલ અને બીજા છે માનવ સુથાર. તો આ બંને ખેલાડીઓનું પ્રદર્શન તેમણે લાંબા ગાળાના ખેલાડી તરીકે પ્રસ્થાપિત કરે છે. તમે અત્યારે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો કે કોની ઉપર ભરોસો મૂકશો, કોણ લાંબી રેસનો ઘોડો છે, એ જજ કરવું મુશ્કેલ બની જાય છે. તે વખતે તમને એક આવી પેશનવાળી રમત જોવા મળે, એક ટાઈમિંગવાળી રમત જોવા મળે, ક્રિકેટિંગ શોટ્સવાળી રમત જોવા મળે, તો તમને પ્લીઝિંગ થાય. પણ એમ થાય કે રોહિત શર્મા નથી, ચેતેશ્વર પુજારા નથી, વિરાટ કોહલી નથી, અજિંક્ય રાણે નથી, આવા 4 ધુરંધર ખેલાડીઓ જ્યારે ટેસ્ટ મેચમાં ના હોય તો હું માનું છું કે ભારતને બહુ મુશ્કેલ પડી જાય. અને હવે એના પછી કોણ, એ પણ એટલો જ મોટો સવાલ છે, કારણ કે ઇફ યુ ડોન્ટ હેવ દેટ ક્લેરિટી કે આના પછી કોણ, તો તમે કોની ઉપર ભરોસો રાખશો. તો અહીંયા આગળ આ એક બહુ સારામાં સારી બાબત છે કે હી ઇઝ નોટ એ T20 મેન. પહેલી વાત, એનું સ્ટેટમેન્ટ પણ બહુ સારું, મને બહુ જ ગમ્યું કે હું ટેસ્ટ ક્રિકેટને મારી કેરિયર બનાવવા માગું છું, અથવા તો મારે એમાં એક્સપ્લોર વધારે કરવું છે. ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. અને આ ત્યારે જ આવે કે જ્યારે તમે ટેકનિકલી સ્ટ્રોંગ હો, તમારું ટાઈમિંગ પરફેક્શન આવતું હોય, તમારી આઈસાઇટ, તમારી જે એક્શન ત્યાં થાય છે, એક્શનને રિફ્લેક્શન તમારા, એ બધા પરફેક્ટ ચાલતા હોય ત્યારે તમે આવું વિચારી શકો. બીજું, આ 1 કલાકની મેચ નથી, 5 દિવસની મેચ છે. સો યુ રિક્વાયર દેટ એનર્જી. એટલે એનર્જી લેવલ પણ એનું જોવા મળે છે આપણને. 100 રન કરવા 167 ટુ બી પ્રિસાઇઝ, 167 રન કરવા, ઇટ્સ નોટ એ ઇઝી થિંગ. તો એ એણે કર્યા, બીજી ઇનિંગમાં 44 કર્યા. તો ક્યાંક ને ક્યાંક એવું એક ડિટર્મિનેશન જોવા મળે છે કે હા, આ ખેલાડી એ લાંબી રેસનો ઘોડો છે. હવે તમે વાત કરી આપણે માનવ સુથારની. માનવ સુથાર હેઝ બીન સ્પ્લેન્ડિડ. પહેલાં જે પ્રમાણે હતું કે ભાઈ ચંદ્રશેખર બેદી, પ્રસન્ના, વેંકટ રાઘવન, આ 4 ખેલાડીઓ ખતરનાક હતા સ્પિનર. ત્યાર પછી અશ્વિન અને જડેજા, દે હેવ ડન વેરી ગુડ ફોર મેની યર્સ. કુલદીપ આવ્યો, પણ અનફોર્ચ્યુનેટલી કુલદીપ વોઝ નોટ એબલ ટુ ગ્રીપ દેટ સ્પોટ, એને રમવા માટેની જગ્યા પકડી શક્યો નહીં. ઇટ્સ અ વેરી ગુડ બોલર, બટ આઈધર હી હેઝ બીન ઓવર યુટિલાઇઝ ઓર હી ઇઝ અંડર યુટિલાઇઝ. એટલે એનું જે ખરેખર ટેલેન્ટ છે બહાર આવ્યું નહીં. નાઉ વી વોન્ટ વન સ્પિનર ઓફ અશ્વિન કેટેગરી ઓર કેલિબર ઓર જાડેજાસ કેપેસિટી ઓર કેલિબર. જાડેજા એટલે કહું છું કે આજે નહીં તો 1 વર્ષ 2 વર્ષ પછી જ્યારે પણ એ રિટાયર થાય તે વખતે પણ એક એવો લેફ્ટ આર્મ સ્પિનર ભારત પાસે હોવો જોઈએ કે જે ખરેખર બહુ સારામાં સારું પ્રદર્શન કરીને ભારતને વિકેટો અપાવે. ધ વે હી હેઝ બોલ્ડ ઇન ફર્સ્ટ ઇનિંગ, એકચ્યુઅલી જોવા જાવ તો એનું ડેબ્યુ થયું અફઘાનિસ્તાન સામે. અફઘાનિસ્તાનની મેચમાં પણ એની 7 વિકેટો છે, 1 વખત 6 અને 1 વખત 1. અહીંયા પણ 1 વખત 6 અને 1 વખત 4. તો કન્સિસ્ટન્સી જોવા મળે છે, પરફેક્શન જોવા મળે છે, યુટિલાઇઝેશન છે એની પોતાની હાઇટનું, પોતાના વેરિએશન્સનું, એક્યુરેસી છે. અને ઓલ ધીસ મેક્સ હિમ અ વેરી ગુડ સ્પિનર બેઝિકલી. અને એક સારો સ્પિનર, અને ઇઝ અ ગુડ બેટર ઓલ્સો. સી અગેન, કુલદીપની વાત કરીએ તો કુલદીપમાં આ ફેક્ટર ખૂટે છે કે હી ઇઝ નોટ અ બેટર.
જ્યારે માનવ સુથાર ઇઝ અ ગુડ બેટર ઓલ્સો, હી કેન ડેફિનેટલી ડુ વન્ડર્સ. તો અહીંયા આગળ આ બંને ખેલાડીઓ, ભારતની ટીમનું ટ્રાન્સફોર્મેશન ચાલી રહ્યું છે એના સંદર્ભમાં જોઈએ તો મારી દ્રષ્ટિએ આ બંને ખેલાડીઓ ભારતીય ટીમને લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી શકે છે. એટલે અહીંયા જોવાનું એ છે કે બીજા કેટલા ખેલાડીઓ આ પ્રકારની રમત દાખવે છે, પણ અત્યારે પડીકલ ધ વે હી હેઝ પ્લેડ, એ જે સ્થાન ઉપર રમ્યો છે ત્યાં. શુભમન ગિલ અનફોર્ચ્યુનેટલી વોઝ નોટ એબલ ટુ બેટ મોર, પણ પડીકલે એમ બતાવ્યું કે હું મિડલ ઓર્ડરમાં એક મજબૂત આધારસ્તંભ બની શકું એ પ્રકારની બેટિંગ કરું છું. આઈ થિંક બંને ખેલાડીઓ એ અત્યારે તો લાંબી રેસના ખેલાડીઓ હોય એવું જોવા મળી રહ્યું છે. અશોકભાઈ, હવે ટાર્ગેટની વાત કરીએ તો 372 રનનો ટાર્ગેટ, અને તેની સામે શ્રીલંકા સસ્તામાં સમેટાઈ ગયું. માત્ર માનવ સુથારની બોલિંગ જ તેનું કારણ હોઈ શકે કે પછી કેમ કોઈ પ્રતિસાદ કે પ્રતિકાર જોવા ના મળ્યો? સી, તમે બહુ સાચી વાત કરી કે ભાઈ પ્રતિકાર કેમ ના થયો. તો શ્રીલંકા એ ટીમની દ્રષ્ટિએ આપણી સમકક્ષ ટીમ નથી. દે ડોન્ટ હેવ ધ પ્લેયર્સ ઓફ અવર કેલિબર, એ તો છે જ. અને જ્યારે તમારી પાસે કેલિબરના ખેલાડીઓ ના હોય, બીજું કે આ જે વિકેટ છે એ ટર્નિંગ ટ્રેક છે. તો ટર્નિંગ ટ્રેક ઉપર કોઈ પણ ટીમ હોય એને ચોથા ને પાંચમા દિવસ જો બેટિંગ કરવાની આવે તો એનો ધબડકો જ થાય. બિકોઝ પીચ ક્રેક થાય, તૂટે પીચ, ક્રેક્સ આવી જાય એટલે એનું યુટિલાઇઝેશન થાય, ફૂટપ્રિન્ટ્સ હોય, તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ હેપન્સ. અને તે વખતે સારી બોલિંગ લાઇનઅપ હોય તમારી પાસે તો તમે આ પ્રકારનું પરફોર્મન્સ આપી શકો છો. એટલે અહીંયા એ જ વસ્તુ મહત્ત્વની છે કે ભાઈ તમારી બોલિંગ બહુ સરસ હતી, દેટ બોલિંગ હેઝ ડન વેલ. અચ્છા, બીજું શ્રીલંકાનો પ્રોબ્લેમ એ થયો કે ભાઈ ગઈકાલે જ વિકેટો પડી ગઈ, 4 વિકેટો, મુખ્ય વિકેટો તો કાલે જ પડી ગઈ. હવે એક સાંજનો જે ટાઈમ હોય, યુ નો 1 hour ઓફ લાસ્ટ સેશન, દેટ ઇઝ વેરી ક્રુશિયલ. એ વખતે આવું ધબડકા થાય જ. પર્ટિક્યુલરલી તમે જ્યારે બેટિંગમાં આવ્યા હોય તો દિવસનો અંત હોય તો ચોક્કસ આ પ્રકારની બેટિંગ થાય. એટલે 2-3 વિકેટો ભારતને જલ્દી મળી ગઈ. એક થોડી પાર્ટનરશિપ ત્યાં જોવા મળી, પણ એ 4 વિકેટો પછી આપણે તો 6 વિકેટો જ લેવાની બાકી હતી. તો એ હતું છેલ્લા દિવસે. અને છેલ્લા દિવસે આ ટ્રેક ઉપર રમવું એ બહુ અઘરું છે. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધેર કેપ્ટને સેડ કે ભાઈ કારણ કે 5મા દિવસે રમવાનું આવ્યું, ચોથા 5મા દિવસે, એટલે અમે વી વર નોટ એબલ ટુ ફાઇટ બેક. બીજું કે શ્રીલંકા ઘણી બધી મેચોમાં ભારત સામે હાર્યું છે, એટલે એવું બી નથી કે આપણે ભારત હંમેશા આ ટીમ સામે હારવાની તકો બહુ ઓછી હોય છે. અને ઇન્ડિયા ઇઝ પ્લેઇંગ સો વેલ. એટલે ફરી એકવાર હવે અહીંયાથી બહુ મહત્ત્વની બાબત એ છે કે ભાઈ તમે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ કર્યું છે ટીમનું. આ જીતથી દરેકે દરેક ખેલાડીઓનું જે ટેમ્પરામેન્ટ છે, જે આત્મવિશ્વાસ છે એ વધશે. વિપરીત પરિસ્થિતિમાં પણ તમે વિજય મેળવી શકો છો એ પ્રસ્થાપિત કરવામાં ક્યાંક આ ટીમ સફળ થઈ છે, એમાં બેમત નહીં. અશોકભાઈ, હવે ભારતની વાત કરીએ તો ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આશાઓ જીવંત રાખી તેમ કહી શકાય, કેમ કે પ્રથમ ટેસ્ટ જીતીને શ્રેણીમાં લીધેલી આ લીડ કેટલી મહત્વની? પહેલી વસ્તુ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરેક ટીમો આ ડ્રીમ જોતી નથી. ભારત પાસે આ ડ્રીમ જોવાના કારણો છે. કારણ કે ભારત એ જગ્યા ઉપર, એ સ્થાન ઉપર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, રમી ચૂક્યું છે, અને 2 પરાજય થયા છે ફાઇનલમાં. હવે ભારતને કમબેક કરવું છે, અત્યારે પાછળ છે. ત્યાંથી આગળ વધીને ફર્સ્ટ ટોપ 2 ટીમમાં આવવાનું કામ અઘરું છે, અશક્ય નથી. જો આ મેચ આપણે હારી ગયા હોત તો કદાચ એવું લાગત કે યાર નહીં મેળ પડે, પણ આ મેચ આપણે જીત્યા છે, સારા માર્જિનથી જીત્યા છે, એટલે ફરી એકવાર એક આશા જન્મી છે કે યસ વી કેન ડુ ઇટ. અને એટલા માટે જોવા જઈએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તમે કોઈ એમ વગર જ્યારે રમો ને તો ઇટ ડઝન્ટ બ્રિંગ રિઝલ્ટ. યુ હેવ ટુ હેવ ધ એમ. અને ઇન લાઈફ ઓલ્સો યુ ગો વિથ ધ એમ કે આ મારે કરવું છે, એ પ્રકારે તમારે એ દિશામાં કામ થઈ શકે. વેન યોર ગોલ ઇઝ ક્લિયર યુ કેન
ટેક ધીસ ડિસિઝન કે નહીં, અહીંયાથી મારે અહીં જવું છે, અને ફર્સ્ટ જે એનું હતું ફર્સ્ટ મેચ દેટ યુ વોન, તો યુ ગેન 12 પોઈન્ટ્સ. ઇટ્સ નોટ અ ઓર્ડિનરી પોઈન્ટ્સ, વેરી બિગ પોઈન્ટ. 12 પોઈન્ટ, 12 પોઈન્ટ. ભલે હજુ ક્રમમાં ફેરફાર નથી થયો કોઈ, પણ તે છતાંય આ 12 પોઈન્ટ્સ મેળવવા એ બહુ અગત્યના છે. કે ભારતને શ્રીલંકા સામે 2 મેચ રમવાની, પછી 2 મેચો છે, પછી 5 ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. આટલી બધી મેચોમાંથી ભારતે 6 મેચો તો જીતવી પડે એવું છે. 6 મેચીસ આર ટુ બી વોન. 9 હતી એમાંથી 6 જીતવી પડે, એમાંથી આપણે 1 જીતી ચૂક્યા છે. એટલે વી આર માર્ચિંગ ટુવર્ડ્સ અવર એમ, અવર ગોલ. અવર ગોલ ઇઝ ટુ એન્ટર ઇન ટુ ધી ટોપ 2 ટીમ્સ ઓફ ધી ટુર્નામેન્ટ, જેથી કરીને તમે ફાઇનલ રમી શકો. અને દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. હા, ભારત હારી જશે અથવા તો એવા કોઈ બીજા વિપરીત પરિણામો આવશે અને કંઈ ભારતને થશે તો અલગ વસ્તુ છે. કારણ કે ચોથા ક્રમે બાંગ્લાદેશ છે, 5મા ક્રમે આપણે છીએ, 6ઠ્ઠા ક્રમે શ્રીલંકા છે. એટલે આ બંને ટીમો આપણા કરતાં નબળી હોવા છતાં ઓવરઓલ તમે જુઓ તો દે આર નોટ એઝ ગુડ એઝ સ્ટ્રોંગ એઝ વી આર. એ ટીમો આગળ પાછળ જ છે. એટલે એનો જે તાપ અત્યારે લાગી રહ્યો છે, એમાંથી આ જે 12 પોઈન્ટ્સ મળ્યા છે, આઈ થિંક દેટ વિલ ગીવ અ બિગ રિલીફ ટુ એવરીબડી. અશોકભાઈ, ઇતિહાસની વાત કરીએ તો શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? સતત 6ઠ્ઠી ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને શ્રીલંકામાં જ હરાવ્યું છે. એવું કહી શકાય શું તેમનું ક્રિકેટ નબળું છે? સી, ક્રિકેટ ડિપેન્ડ્સ અપોન મેની થિંગ્સ, યુ નો. ઇટ ઇઝ નોટ ઓનલી વન. એક તમારી ટીમ છે, તમે રમાડી લીધી. જે રીતે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, ડોમેસ્ટિક મેચોની વાત કરો, ડોમેસ્ટિક માળખાની વાત કરો, એ પ્રકારની ટુર્નામેન્ટ રમાડવાની વાત કરો, તો શ્રીલંકા ઇઝ નોટ એટ પાર વિથ બીસીસીઆઈ. બીસીસીઆઈની જે રીતે મેચીસ છે, ટુર્નામેન્ટ્સ છે, રણજી ટ્રોફી છે, જે બાકીની બધા આખું ઇન્વોલ્વમેન્ટ છે, એટલું ઇન્વોલ્વમેન્ટ શ્રીલંકાનું નથી. બીજું કે ઘણી વખત એવું બને છે, ધારો કે ઇન્જરીની વાત કરીએ તો ચાંદીમલ ગઈ મેચની અંદર ઇન્જર્ડ થઈ ગયા. ચાંદીમલ ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બેટ્સમેન હુ ઇઝ પ્રોડ્યુસિંગ રન્સ ફોર ધ ટીમ, અને એ જ ઇજાગ્રસ્ત એમને બહાર જવું પડ્યું. એની જગ્યાએ જે બેટર આવ્યા, એ બેટરને માનવ સુધારે 0 રનમાં આઉટ કરી નાખ્યા. તો આ પરિસ્થિતિમાં આખી ટીમ જે કહેવાય એ માળખું 4-5 વિકેટો તો પડી ગઈ હતી ઓલરેડી. તો અહીંયા એક બીજી વાત એ પણ છે કે છેલ્લી 6 મેચો આપણે જીતીએ છીએ. તમે વિચાર કરો કે 6 મેચો શ્રીલંકાની સામે આપણે જીતીએ છીએ. ઇટ મીન્સ ધ ટીમ ઇઝ નોટ એબલ ટુ આપણો કોઈ રેઝિસ્ટન્સ આપી શકતી નથી, પ્રતિકાર કરી શકતી નથી, અને એટલા માટે ભારતનું જીતવાનું જે છે એ ઇઝી બનતું જાય. હવે અહીંયા આગળ ભારતે તો મેચ હવે જીતી લીધી છે, એટલે અહીંયાથી તમારે એ વિચારવાનું કે સેકન્ડ મેચ પણ આ જ રીતે આપણે એમને હરાવીએ. સી, પ્રતિકાર કરવાની વાત હોય કે હોય તો આ ટીમની અંદર 1-2 બેટ્સમેન હોય છે કે જે સારી બેટિંગ કરી શકે છે, સારું રમી શકે છે. બધી ટીમમાં એવું જોઈએ. આપણી ટીમમાં એવું છે, ભલે આપણે કહીએ કે અમારી પાસે 8 બેટ્સમેન છે, પણ એ જ 8 બેટ્સમેન તમે જોયું હોય કે આની આગળની ઇનિંગની અંદર 3 સિવાયના બાકીના 7 બેટ્સમેનો સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. એટલે આ પરિસ્થિતિ આપણી બી થઈ શકે, પણ અત્યારની પરિસ્થિતિમાં શ્રીલંકા ઇઝ નોટ અ વેરી સ્ટ્રોંગ ટીમ. આજે ઓસ્ટ્રેલિયાની સામે રમવાનું હોય કે સાઉથ આફ્રિકા સામે રમવાનું, થિંગ્સ આર ડિફરન્ટ. અહીં આગળ જો પહેલી મેચ જીત્યા હોય ને હવે બીજી મેચમાં ઉતરીશું, આઈ થિંક વી વિલ બી મોર કોન્ફિડન્ટ. યસ. અશોકભાઈ, હવે રિષભ પંતની વાત કરીએ તો રિષભ પંત એક અલગ જ પ્રકારના ખેલાડી તરીકે જોવા મળી રહ્યા છે. તેમની રમતમાં એકાગ્રતા અને આક્રમકતા બંને જોવા મળી રહી છે. તો આવો એક્સપ્લોઝિવ બેટર ભારત માટે કેટલો અગત્યનો? તમને ખબર હોય તો વિરેન્દ્ર સહેવાગ હતા, એ ઘણીવાર સચિન તેંડુલકર સાથેની વાતચીત આપણે સાંભળતા હોઈએ છીએ કે 200 રન પહોંચ્યો તો એણે એમ પૂછ્યું કે હવે હું સિક્સર મારીને 200 રન પૂરા કરીશ. 300 પહોંચ્યો તો કે હું સિક્સર મારીને 300 પૂરા કરીશ. 100 પહોંચ્યો તો 100 સિક્સર મારીને પૂરા કરીશ. તો આ પ્રકારના બેટ્સમેન હોય છે કે જેને આવી ઘેલછા હોય, અને એ દેટ ઇઝ વોટ સચિન તેંડુલકર કે આવી રીતના છગ્ગા મારે એણે. દેર આર સર્ટન બેટ્સમેન, એને બાંધી ના શકાય નિયમોમાં. રિષભ પંત ઇઝ અનધર મેન હુ હેઝ ગોટ હિઝ ઓન સ્ટાઇલ ઓફ પ્લેઇંગ. બોલને હુક કરવો, પડી જવું, ગબડી પડવું, એક હાથે 6 મારવી, એક હાથે ચોગ્ગો મારવો, એવરીથિંગ ઇઝ પોસિબલ ફોર હિમ. બટ હી ઇઝ અ વેરી સ્ટ્રોંગ બેટર, વેરી સ્ટ્રોંગ.
એણે જે સિક્સર્સ ફટકારી છે, સિક્સર્સની જે તીવ્રતા તમે જુઓ, એની ઉપર જે પ્રહાર થયો છે તમે જુઓ, એમેઝિંગ. અને એની મુખ્ય બીજી મહત્વનું પાસું એ છે કે હી ઇઝ નોટ સ્કેર્ડ ઓફ એનીબડી. કોઈનાથી ડરવાની વાત નહીં. એ કોઈ પણ કમિન્સ હોય કે સ્ટાર્ક હોય, એ લોકોને બી આવી રીતના જ છગ્ગા માર્યા છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે જે રીતે રિષભ પંત અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે, ઘણી બધી ફેલ્યોરમાં આપણે ઘણીવાર કહીએ છીએ કે આવું ના રમવું જોઈએ, જવાબદાર રમવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. બટ હી હેઝ હિઝ ઓન સ્ટાઇલ. અને વેન દેટ સ્ટાઇલ એ સ્ટાઇલ ચાલવા માંડે તો આપણને બહુ પ્લીઝિંગ લાગે. કૃષ્ણમાચાર્ય શ્રીકાંત હતા તો એ એમ કે આ મને મૂંઝવે છે બોલર. તો એને સચિન તેંડુલકરને પૂછ્યું હતું કે યુ પ્લે યોર ઓન ગેમ. અને ઓન ગેમ રમવાનું કીધું ને 2-3 ચોગ્ગા મારી દીધા માલ્કમ માર્શલને એ લોકોને, તો થિંગ્સ હેવ ચેન્જ. તો એવા ખેલાડીઓ હોય કે જે ખેલાડીઓની પાસે આક્રમણ છે અને કોઈને હાવી નહીં થઈ જવા દેવાનું. આઈ થિંક હી ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન દેટ વે. અને આની પહેલાં ઘણી બધી મેચો એણે જીતાડી પણ છે, સેન્ચુરીઝ પણ ફટકારી છે. તો આઈ થિંક હી ઇઝ વન ઓફ ધ જેમ. ખાસ કરીને ટેસ્ટ મેચની વાત કરું છું. બાકી રમતોમાં બી હશે એનું જે પરફોર્મન્સ હોય, આઈપીએલમાં આમ થયું ત્યાં, વી ડોન્ટ વોન્ટ ટુ ગો ફોર દેટ. બટ ધ વે હી હેઝ પ્લેડ ટેસ્ટ ક્રિકેટ, આઈ એમ ફેન ઓફ હિમ. હી ઇઝ ટેરિફિક. અશોકભાઈ, આ ટેસ્ટ મેચની જો વાત કરીએ તો આ ટેસ્ટ મેચનો ટર્નિંગ પોઈન્ટ કયો? માનવ સુથારની 75મી ઓવરે બાજી પલટી નાખી તેમ કહી શકાય? એક બહુ સરસ હમણાં જ મેં વાંચ્યું કે જેવી મેચ પતી તરત વરસાદ ચાલુ થયો, ધોધમાર વરસાદ. અચ્છા, એનું અહીંયા શું એનું તાત્પર્ય અહીંયા કહેવાનો આ દાખલો? કારણ કે 75મી ઓવરમાં માનવ સુથારે 3 વિકેટો લીધી. પ્રતિકાર કરી શકે એવા બેટ્સમેનો અને બીજા એમ કરીને કુલ 3 વિકેટો એક જ ઓવરમાં લીધી. એટલે 7, 8, 9. એટલે આખું જે કોઈ પ્રતિકારની અપેક્ષા હતી એ પ્રતિકાર તો પૂરો થઈ ગયો અને એક જ ઓવરમાં કર્યો. કારણ કે એવરીબડી વોઝ ક્લિયર ઇન ધર માઇન્ડ કે ભાઈ વરસાદનું વિઘ્ન છે, આપણે આક્રમક બોલિંગ કરવાની છે, વધારે ફિલ્ડર તમને આપીશું, બટ અનશ્યોર દેટ યુ બોલ વેલ. તો માનવ સુથારે જે 3 વિકેટો લીધી, આમ તો 6 વિકેટ લીધી, પણ તે છતાં આ 3 વિકેટો લીધી. જો એમાંની એકાદ બી વિકેટ જામી ગયો હોત અને પછી જો 2 કલાક વરસાદ પડ્યો હોત અને પછી જો રમવાનું આવ્યું તો પરિસ્થિતિ ટોટલી બદલાઈ જાત. એટલે આણે કશું નહીં, જેવી મેચ પતી આ બાજુ વરસાદ શરૂ. and that has saved India from draw or from other result. એટલે આ એટલા માટે માનવ સુથારની અહીંયા આગળ વધારે એ થાય કે એણે જો 75મી ઓવરમાં આટલી 3 વિકેટો ના લીધી હોત તો કદાચ આ વિજય આપણને મળ્યો ન હોત. કારણ કે ત્યાર પછી તરત જ વરસાદ શરૂ થયો છે. યસ, ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ઇટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ટુ ગેટ ધ મેચ. એ 3 વિકેટો લીધી એટલે આપણી પાસે મેચ આવી ગઈ. સોનલ દિનુશા કે જેણે બહુ જબરદસ્ત એ કર્યું છે પહેલી ઇનિંગમાં, ત્યાર પછી એક પ્રભત કરીને છે અને લાહિરો, આ 3 વિકેટ પહેલા બોલે વિકેટ લીધી, બીજા બોલે લીધી, છઠ્ઠા બોલે લીધી. આ 3 વિકેટ લેતાની સંગાતે શ્રીલંકાના પ્રતિકાર કરવાની જે કોઈ કાર્ડ્સ હતા કે ને પેલા ટ્રમ્પ કાર્ડ્સ હતા એ પૂરા થઈ ગયા અને અલ્ટિમેટલી વી હેવ વોન ધ મેચ. તો ભારતની ભવ્ય જીતની અંદર આજની ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.